પોરબંદરના જાણીતા યુવા ઉદ્યોગપતિનું વધુ એક ઐતિહાસિક કાર્ય સામે આવ્યું છે, જેમાં ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી તેમણે સફળતાપૂર્વક સંપન્ન કરી છે। વડોદરા જિલ્લાના ગંભીરા પાદરા બ્રિજને ટેકનિકલ મૂલ્યાંકન સાથે ફેબ્રિકેશનના માધ્યમથી જોડવાનું કામ સરકાર દ્વારા વિશ્વકર્મા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રાઇવેટ લિમિટેડના કેતનભાઈ ગજ્જરને સોંપ્યું હતું। બ્રિજ તૂટી પડતા અહીંથી દરરોજ અપડાઉન કરતા 6000 જેટલા લોકોને 40 કિલોમીટરનો ફેરો ફરવો પડતો હતો, ત્યારે નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી ફેબ્રિકેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે ટુ વ્હીલ તેમજ ચાલીને જતા લોકો અહીંથી અવરજવર કરી શકશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશથી આ કામગીરી કરવામાં આવી છે અને આ બ્રિજનું લિંક સ્પેન ઇન્સ્ટોલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું છે। તેમજ આ કામગીરીની ખાસિયત એ છે કે બ્રિજ માટે કોઈ પણ ખર્ચ સરકાર પાસેથી લેવામાં આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી આ બ્રિજ વિશ્વકર્મા સમાજ તરફથી સમર્પિત કરવામાં આવ્યું છે। આ કામગીરી વિશ્વકર્મા ગ્રુપની વિશ્વકર્મા મરીન ઇમરજન્સીને આપવા બદલ કેતનભાઈ ગજ્જર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકાર તેમજ કામગીરીમાં સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કામગીરી પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જરના નેતૃત્વ હેઠળ સંપન્ન થઈ છે, ત્યારે વધુ એક વખત પોરબંદરનું ગૌરવ કેતનભાઈ ગજ્જરે વધાર્યું છે। તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।